અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી વિસ્તારમાં 24 મીટર પહોળાઈનો ટાઉન પ્લાનિંગ રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન રહેણાંક અને વાણિજ્ય પ્રકારના મળીને કુલ 30 જેટલા ગેરકાયદેસર સ્ટ્રક્ચર દૂર કરવામાં આવી રહ્યા છે। એએમસી દ્વારા ટીપી રોડ પરના દબાણો હટાવવાની આ કાર્યવાહી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગને અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરવાના હેતુથી કરવામાં આવી છે। संवाददाता झलक जोड़ाया है। झलक, डिमोलिशन ने लईने शुं जाणकारी? જે અમદાવાદ શહેરમાં છે તે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી છે જે દબાણ દૂર કરવાની અને રસ્તા જે પહોળા કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે। થોડા દિવસ પહેલા જ જે છે તે ઈસનપુર જે તળાવ છે ત્યાં જે છે ઝૂંપડા અને મકાનો છે તે દૂર કરવામાં આવ્યા હતા। તો આજે જે સાબરમતી વિસ્તારમાં છે તે 24 મીટરનો જે રસ્તો છે ટીપીનો જે રસ્તો છે તે ખુલ્લો કરવાનું કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રહેણાંક અને કોમર્શિયલ થઈને કુલ 30 જેટલા જે સ્ટ્રક્ચર છે તે દૂર કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે રિમોલેશનની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે અને જ્યાં રસ્તો છે તે રસ્તો પહોળો કરવામાં આવશે। ટીપીનો રસ્તો ખુલ્લો થવાથી જે ટ્રાફિકની સમસ્યા છે તે હળવી થશે। જી આભાર।